હેલો ધોરણ 8ના વાલા બાળમિત્રો, હવે આપણે આગળ પાઠ સમજીશું. બરાબર. बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़क सिंह के कानों में उसी प्रकार गूंज रहे थे. सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है. उन्हें इस घोड़े से प्रेम था. इसे देखकर उनका मुख फूल की नाई खिल जाता था. कहते थे इसके बिना मैं न रह सकूँगा. इसकी रखवाली में वे कई रात सोए नहीं. भजन भक्ति न कर रखवाली करते रहे, परंतु आज उनके मुख पर दुख की रेखा तक दिखाई न पड़ती थी. उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना न छोड़ दे. ऐसा मनुष्य नहीं देवता है. તો હવે બાબા ભારતી તો જતા રહે છે, પરંતુ ખડકસિંહના કાનોમાં બાબા ભારતીએ કહેલા વાક્યો ગૂંજતા રહે છે. बाबा भारती के शब्दों ने डाकू खड़क सिंह पर गहरा असर डाला. बाबा की महानता ने उसका दिल छू लिया. उसे बाबा भारती मनुष्य नहीं देवता लगे. वह रात के अंधेरे में बाबा के आश्रम में आया. तो बाबा भारतीना शब्दों एना मगजમાં એટલા બધા ઘર કરી ગયા કે વિચારવા લાગ્યો કે બાબા ભારતીના વિચારો કેવા ઊંચા છે. એમને આટલો બધો સુલતાન વહાલો છે, છતાંય અત્યારે જ્યારે સુલતાન મેં લઈ લીધો ત્યારે એમને મને આપી દીધો ત્યારે એમના મુખ ઉપર એટલે એમના મોં ઉપર દુઃખની એક રેખા પણ દેખાતી ન હતી. એમને કેવલ એટલે એમને ખાલી એટલું જ મનમાં દુઃખ હતું કે હવે આ જે ઘટના બની છે એ ઘટના જો લોકોને ખબર પડશે તો ગરીબો પર કદી કોઈ વિશ્વાસ કરશે નહીં. એટલે ખડકસિંહને થાય છે, ખડકસિંહને આ બધા વિચારો આવતા હોય છે બાબા ભારતી વિશે, અને મનમાં વિચારે છે કે આ ખરેખર મનુષ્યને પણ દેવતા લાગે છે. आगे जो रात्रि के अंधकार में खड़क सिंह बाबा भारती के मंदिर में पहुंचा. चारों ओर सन्नाटा था. आकाश में तारे टिमटिमा रहे थे. थोड़ी दूर पर गांव के कुत्ते भौंक रहे थे. मंदिर के अंदर कोई शब्द सुनाई न देता था. खड़क सिंह सुल्तान की बाग पकड़े हुए था. वह धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा. फाटक खुला पड़ा था. किसी समय वहाँ बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, परंतु आज उन्हें किसी चोरी किसी डाके का भय न था. खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया. इस समय उसकी आँखों में नेकी के आंसू थे. હવે આ બધું વિચારે બાબા ભારતીના આ વાક્ય મગજ ઉપર અસર કરી જાય છે ખડકસિંહના, અને ખૂબ વિચારે છે. અને પછી એ શું કરે છે કે રાત્રે જ્યારે અંધારું થાય છે ત્યારે એ બાબા ભારતીનું મંદિર જે છે ત્યાં પહોંચે છે, અને ચારે બાજુ જુએ છે તો એકદમ સન્નાટો છવાયેલો હોય છે. આકાશમાં તારાઓ ઝગમગતા હોય છે, અને થોડી દૂર ગામના જે કૂતરા છે એ ભસતા હોય છે. મંદિરની અંદર કોઈ પણ શબ્દ સંભળાતો નથી, કોઈ પણ જાતનો અવાજ આવતો નથી. ખડકસિંહ એને સુલતાન ઘોડો છે એનું જે બાન છે એટલે કે એની લગામ પકડેલી હોય છે, અને ધીરે ધીરે એ શું કરે છે, અસ્તબલ એટલે કે ત્યાં આગળ ઘોડાનો તબેલો છે ત્યાં આગળ એના દરવાજાની જે ફાટક છે એની ત્યાં પહોંચે છે, અને ફાટક ખુલ્લો જ હોય છે. એક સમય એવો હતો કે બાબા ભારતી પોતે લાકડી લઈ અને ત્યાં આગળ ચોકી પહેરો કરતા હતા, પરંતુ આજે એમને કોઈ પણ ચોરીનો ડર નથી કે કોઈ લૂંટી જશે એનો પણ ભય નથી. અને ખડકસિંહ છે એ આગળ વધે છે અને સુલતાનને એના સ્થાન પર બાંધી દે છે, અને બહાર સાવધાનીથી નીકળી જઈ અને ફાટકને બંધ કરી દે છે. એ સમયે જ્યારે ડાકુ આવી રીતે સુલતાનને બાંધીને જાય છે ત્યારે એની આંખોની અંદર આંસુ આવે છે, પણ એ આંસુ શેના હોય છે, એની નેકીના હોય છે. એટલે કે એનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય છે. સાધુના આટલા વાક્યથી એનું હૃદય પરિવર્તન થઈ જાય છે.
आगळ जो रात्रि का तीसरा पहर बीत चुका था। चौथा पहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया। उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो उनके पांव अस्तबल की ओर बढ़े, परंतु फाटक पर पहुंचकर उनको अपनी भूल प्रतीत हुई। साथ ही घोर निराशा ने पांवों को मन भर का बना दिया। वे वहीं रुक गए। घोड़े ने अपने स्वामी के पांव की चाप को पहचान लिया और जोर से हिनहिनाया। હવે શું થાય છે કે બાબા ભારતી છે બરાબર, રાતના 3 પહેર વીતી જાય છે, જ્યારે ચોથો પહેર આવે છે એનું શરૂઆત થાય છે તો બાબા ભારતી શું કરે છે, પોતાની ઝૂંપડીની બહાર નીકળે છે અને ઠંડા પાણીથી સ્નાન કરે છે અને પછી પશ્ચાત એટલે પછી, અને એ પછી એ એવા પ્રકાર એવી રીતે ચાલે છે કે જાણે પોતે કોઈ સ્વપ્નમાં ચાલી રહ્યા હોય એવી રીતે એમના પગ ત્યાં ઘોડાના તબેલા બાજુ જઈ રહ્યા હોય છે, પરંતુ જેવા એ ફાટક જોડે આવે છે એવું જ એમનું ભૂલ પ્રતીત થાય છે. એમને એવું થાય છે કે અહીંયા આગળ સુલતાન તો છે ને, હું શું કરવા આ બાજુ જઉં જ છું એમ કરી અને હજી અને ખૂબ જ નિરાશ થાય છે આવું વિચારી, અને એમના પગ ખૂબ જ ભારે થઈ જાય છે અને ત્યાં જ રોકાઈ જાય છે. પણ ઘોડો જે સુલતાન છે એ પોતાના સ્વામી, પોતાના માલિકના પગનો અવાજ ઓળખી જાય છે અને જોરથી હણહણે છે, બરાબર. अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लिपटकर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिन के बिछड़े हुए पुत्र से मिल रहा हो। बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसके मुंह पर थपकियां देते। फिर वे संतोष से बोले, अब कोई गरीबों की सहायता से मुंह नहीं मोड़ेगा। હવે આગળ શું થાય છે કે જ્યારે ઘોડો હણહણે છે એનો અવાજ આવે છે ત્યારે બાબા ભારતીને આશ્ચર્ય થાય છે અને પ્રસન્નતા પણ થાય છે અને દોડે છે અને અંદર અસ્તબલમાં ઘૂસી જાય છે અને એવી રીતે રોવા લાગે છે જાણે પોતાનો કોઈ પિતા હોય એનો પુત્ર બહુ ટાઈમથી એટલે બહુ સમયથી એનાથી જુદો થઈ ગયો હોય અને પછી કોકવાર અચાનક જ મળી જાય એવો ભાવ બાબા ભારતીને થાય છે અને એને ચોંટી અને ખૂબ જ રડવા લાગે છે અને ઘડીએ એના મોં પર થપકા મારે અને એની પીઠ ઉપર હાથ ફેરવતા હોય છે અને પછી સંતોષથી બોલે છે કે હવે કોઈ પણ ગરીબોની સહાયતા કરવા માટે ગરીબોની સહાયતા કરવા બધા તૈયાર થશે હવે, એમ કે હવે બધાને ગરીબની સહાયતા કરવા માટે ગરીબો ઉપર ભરોસો થશે, બરાબર. અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે. અઘરા શબ્દો 3 વાર લખવાના છે, મટીરિયલમાં મૂકી દઈશ, નીચે શબ્દાર્થ આપેલા છે જોઈ લો. કરુણા એટલે દયા, કીર્તિ એટલે યશ, પ્રશંસા એટલે તારીફ, વિચિત્ર એટલે અનોખા, અધીર એટલે બેચેન ઉતાવળા, સહસા એટલે અચાનક, કંગાલ એટલે નિર્ધન, નેકી એટલે ભલાઈ, કુખ્યાત એટલે બદનામ, ચાંપ એટલે પગ, ધ્વનિ, ઘૃણા એટલે નફરત, અભિલાષા એટલે ઈચ્છા, છવી એટલે ચિત્ર અને તસવીર, વાયુવેગ એટલે હવાકી ગતિ, પ્રતિક્ષણ એટલે હરપલ, વિસ્મય એટલે આશ્ચર્ય, પ્રયોજન એટલે ઉદ્દેશ્ય, કંગલા એટલે કંગાલ અને નિર્ધન, અપાહિજ એટલે વિકલાંગ, બાકાય એટલે સુંદર ઓર બહાદુર, અસબાબ એટલે વસ્તુ સામાન, અસ્તબલ એટલે તબેલા घुड़साल, खरहरा એટલે वह कंधियाँ बुरुज जिससे घोड़े के रोए साफ किए जाते हैं, बाघ घोड़े की लगाम, બરાબર. અને નીચે મહાવરાના અર્થ આપેલા છે એ તમારે લખવાના છે અને એના વાક્યમાં પ્રયોગ કરવાના છે. તમારે બધાએ જાતે વાક્ય લખવાના છે, એની અંદર મહાવરો આવવો જોઈએ, બરાબર. બાય.